મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માના ગણિતનું બીજું પ્રકરણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 2.4 સુધીની ગણતરી પૂરી કરેલી છે. આજે થોડું નવું શીખીએ. પ્રથમ તો દશાંશ સંખ્યાઓ. દશાંશ શબ્દ જો તમને અજાણ્યો લાગતો હોય તો દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓ. હવે આવી પોઈન્ટ વાળી સંખ્યાઓ તમે ગયા વર્ષે છઠ્ઠા ધોરણમાં થોડી ઘણી ભણી ગયા છો. પ્રથમ થોડું ઘણું તેનું આપણે પુનરાવર્તન કરીએ. અહીં એક દશાંશ સંખ્યા છે એ મેં લખેલી છે. આ જે સંખ્યા લખેલી છે એ પ્રથમ તો આ જે સંખ્યા છે એને આપણે કઈ રીતે વાંચવી તે પહેલા આપણે શીખીએ. અહીં મેં જે સંખ્યા લખી છે એને ઘણા મિત્રો એવું વાંચશે, આ જે સંખ્યા છે કે 253.417. ઘણા મિત્રો વાંચશે, ઘણા મિત્રો એમ પણ વાંચશે કે 253.417. તો ખરેખર આ જે દશાંશ વાળી સંખ્યા છે એને કઈ રીતે વાંચી શકાય? તો કે શરૂઆતનું છે એમાં એકમ, આ જે એકમ 3 છે એકમનો અંક છે, 5 દશક અને 2 છે સોના સ્થાને રહેલો અંક છે. પરંતુ અહીં એકમ દશક ને 100 પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી છે એ એકમ દશક 100 આવતા નથી. તો ખરેખર આને એ પ્રમાણે વાંચવી હોય તો શું કરવું પડશે? તો કે આને ખરેખર જે સાચી રીત છે વાંચવાની એ એમ છે કે ભાઈ 253.417 ખરેખર આ રીતે વાંચી શકાય. હવે આ જે સંખ્યા છે આ સંખ્યાનું આપણે વિસ્તૃત સ્વરૂપ છે એ આપણે લખવાનું છે. વિસ્તૃત સ્વરૂપ વિશે તમને ખ્યાલ છે કે જે 253 છે તો 253 ને વિસ્તૃત સ્વરૂપે લખવું હોય તો શું કઈ રીતે લખી શકાય? તો કે 200 + 50 + 3. હવે એ જ રીતના આ જે પોઈન્ટ પછીના જે છે સંખ્યાઓ છે એને પણ આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું શીખી ગયા છીએ, છતાં આપણે પુનરાવર્તન કરી લઈએ કે 253.417 એટલે 200 + 50 + 3 + 0.4 + 0.01 + 0.007. હજુ આને જે હજી વધારે છે એ સરળ કરીએ આપણે તો શું મળે આપણને? તો કે 200 + 50 + 3 એમને. હવે અહીં 0.4 0.01 અને 0.07 છે. આ જે ત્રણેય સંખ્યાઓ છે એમાંથી જો મારે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો શું કરવું પડે? તો અહીં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1, એટલે કે છેદમાં શું લખ્યું છે? 10. અહીં 2 સંખ્યાઓ છે એટલે 100, 3 સંખ્યાઓ એટલે 1000. એટલે કે હજી આનું સાદુરૂપ આપશું આપણે તો શું મળે આપણને કે 200 એટલે 2 × 100, 50 એટલે 5 × 10. અહીં 50 × 10 નહીં, પરંતુ શું આવશે? 5 × 10 વત્તા 3 × 1 વત્તા અહીં 50 નહીં પરંતુ 5 જ આવશે ફક્ત 3 × 1 અને 4/10 છે એટલે શું થયું? તો કે 4 ને આપણે 12 લઈ લીધા તો શું વધશે? અહીં 1/10. 1/100 એટલે કે 1 × 1/100 અને 7/1000 એટલે 7 × 1/1000. આ જે છે આ દશાંશ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ છે. અહીં દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ રીતે છે એ વાંચી શકાય. આગળ વધીએ. હજુ આપણે બીજું પણ શીખ્યા છે, આપણે ગયા વર્ષે આપણે શીખી ગયા છે એ દશાંશ સંખ્યાઓની સરખામણી કરવી છે. આપણને 2 દશાંશ સંખ્યા આપેલી છે, એમાંથી આપણે નક્કી એવું કરવું છે કે કઈ સંખ્યા છે એ મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો તેની સરખામણી કઈ રીતે કરવાની? તો કે દશાંશ સંખ્યા છે એની સરખામણી કરવા માટે આપણે સૌપ્રથમ જે દશાંશ ચિહ્ન છે, પોઈન્ટ છે, એની ડાબી બાજુના અંકો પ્રથમ સરખામણી કરવાની છે. એ જો સરખા હોય
તો અને તો જ જમણી બાજુના અંકોની સરખામણી કરવાની રહે છે. આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજીએ. ઉદાહરણ તરીકે અહીં મારી પાસે બે સંખ્યાઓ છે, 15.750 અને 15.753. હવે અહીં જે કીધેલું છે એ રીતે પ્રથમ દશાંશ ચિહ્નની ડાબી બાજુ અહીં 15 છે, અહીં 15 છે, એનો મતલબ આ બંને સંખ્યાઓ સરખી છે. ત્યારબાદ આ જે સંખ્યા જે સરખી છે એની ઉપર આપણે લીટી દોરતા જઈએ એટલે આપણે ખ્યાલ આવશે. અહીં 7 છે, અહીં 7 છે, અહીં 5 છે, અહીં પણ 5 છે, અહીં શું છે? 3. 3 છે એ 0 કરતા મોટી સંખ્યા છે. એનો મતલબ એમ કે 15.753 માં 3 અને 15.750 માં 15.753 છે મોટી સંખ્યા છે. એટલે કે 15.750 એ નાની છે કેનેથી? 15.753 થી. આ થયું દશાંશ સંખ્યાઓની સરખામણી. હજુ આ પછીનો જે સ્વાધ્યાય કરીશું તેમાં પણ આપણે આ જ વસ્તુ ઉપયોગ કરીશું. શું યાદ રાખવાનું? પ્રથમ દશાંશ ચિહ્નની ડાબી બાજુના અંકો સરખા હોય તો જ જમણી બાજુના અંકો છે એ સરખામણી કરીશું. હવે દશાંશ સંખ્યા છે એના સરવાળા અને બાદબાકી કરવાના છે. તો કે દશાંશ સંખ્યા છે એના સરવાળા તેમજ બાદબાકી છે એ સાદી સંખ્યાના સરવાળા અને બાદબાકી જેમ જ કરવાના રહે છે. એમાં બીજું કશું નવું નથી, પરંતુ ફક્ત આપણે જે સાદી સંખ્યાના સરવાળા અને બાદબાકી કરીએ છીએ તે જ રીતે દશાંશ સંખ્યાના સરવાળા અને બાદબાકી કરીશું. પરંતુ અહીં ધ્યાન એક જ રાખવાનું છે કે સરવાળા તેમજ બાદબાકી માટે દશાંશ ચિહ્નનું સ્થાન છે એ ખાસ અગત્યનું છે. બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્નનું સ્થાન છે એ બરાબર એક્ઝેક્ટ એકબીજાની ઉપર નીચે આવવું જોઈએ. આ નહીં કરીશું તો આપણો જવાબ તો મળશે જ, પરંતુ જવાબ છે એ ખોટો મળશે. અહીં એક ઉદાહરણ દ્વારા એ સ્પષ્ટ કરીએ. ઉદાહરણ તરીકે મારે 101.546 માં 25.05 ઉમેરવા છે. હવે જો અહીં બરાબર જોઈએ, અહીં પોઈન્ટ અથવા તો દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે, અહીં દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે, અહીં દશાંશ ચિહ્ન પહેલા 3 આંકડા છે, અહીં 2 જ આંકડા છે. એનો મતલબ એમ કે અંકો ખૂટે છે. હવે અંકો જો ખૂટતા હોય, બંનેમાં કેટલા અંકો હોવા જોઈએ? 6. અહીં 6 છે, અહીં 4 છે. તો એના માટે શું કરીશું? તો કે 0 છે એ આપણે ઉમેરવાના. આપણને ખ્યાલ છે કે 0 છે કોઈ પણ સંખ્યામાં ઉમેરીશું તો સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. 0 ગમે ત્યાં નથી ઉમેરવાનું. 0 છે એ સંખ્યાની છેલ્લે અથવા સંખ્યાની પહેલા જ છે ઉમેરવાનું. એટલે કે આપણે જો અહીં જે 25.05 છે એમાં પ્રથમ 0 ઉમેરી દીધું અને છેલ્લે 0 ઉમેરી દીધું. એટલે કે બંને સંખ્યાઓ કેવી થઈ ગઈ? 6 અંકની સંખ્યા થઈ ગઈ. એટલે કે 101.546 વત્તા 025.050. હવે આપણે જે રીતે સરવાળો કરીએ એ રીતે 6 માં 0 ઉમેરશું તો 6, 5 માં 4 ઉમેરશું તો 9, 5 ના 5, 5 ને 1 6. એટલે કે આપણને જવાબ શું મળશે? 126.596 મળશે. 5 અને 1 6 થશે. અહીં 126.596 છે આપણો જવાબ મળશે. અહીં જો પોઈન્ટની નીચે બરાબર પોઈન્ટ આવી ગયું, ન આવતું હોય તો શું કરવાનું? આપણે 0 ઉમેરવાના. ક્યાં ઉમેરવાના? કાં તો સંખ્યા પહેલા અથવા તો સંખ્યા પછી 0 ઉમેરવાના. વચ્ચે ગમે ત્યાં 0 ઉમેરી શકાય નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ થયું સરવાળા અને બાદબાકી. હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 2.5. અહીં પણ આજે આપણે જે પણ અહીં જે ચર્ચા કરી છે એ ચર્ચા છે એનો ઉપયોગ છે અહીં સ્વાધ્યાય 2.5 માં આપણે કરવાનો છે. જોઈએ, પ્રશ્ન પહેલો છે. અહીં આપણને 2 દશાંશ સંખ્યાઓ આપેલી છે. આ દશાંશ સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે તે આપણે જણાવવાનું છે. અહીં 0 છે, અહીં પણ 0 છે. એનો મતલબ ત્યાં સંખ્યા સરખી છે. અહીં 5 છે, અહીં 0 છે.
તો 5 છે એ 0 કરતા મોટી સંખ્યા છે, એટલે કે 0.5 છે એ 0.05 કરતા મોટી સંખ્યા છે. સમજાયું? બીજું જોઈએ આપણે. 0.7 કે 0.5 બંનેમાં 0 છે. એનો મતલબ એવો થયો કે અહીં દશાંશ ચિહ્નની ડાબી બાજુ છે એ બંને સંખ્યા સરખી છે, એટલે કે પછીની સંખ્યા સરખાવીએ. 7 અને 5 કઈ સંખ્યા મોટી છે? 7 મોટી સંખ્યા છે. એનો મતલબ એવો થયો કે 0.7 છે એ 0.5 કરતા મોટી સંખ્યા છે. પછીનો જોઈએ આપણે 7 કે 0.7. જો આ રીતના જ્યારે પણ પ્રશ્ન હશે ત્યારે અહીં જે સંખ્યા આપેલી છે તેમાં દશાંશ ચિહ્ન છે જ નહીં. તો શું કરીશું? આપણે દશાંશ ચિહ્ન આપણે મૂકી લેશું, એટલે કે 7 એટલે 7.0 અને 0.7 તો આપેલા જ છે. અહીં 0 છે, અહીં 7 છે. શું મોટા, 0 કે 7? કે 7, એટલે કે 7 છે એ 0.7 કરતા મોટી સંખ્યા છે. 7 મોટી છે 0.7 થી. જોયું, મેં તમને કીધેલું કે ભાઈ 0 આપણે ઉમેરવાના. ક્યાં ઉમેરવાના? તો કે સંખ્યામાં સાવ છેલ્લે અથવા તો પહેલા. પછીનો જોઈએ આપણે 1.37 કે 1.49. મિત્રો એક ધ્યાન રાખજો કે જ્યારે પણ આ રીતે પોઈન્ટ વાળા જે પણ રકમ હશે તેને 1.37 કે 1.49 એ રીતે ન બોલતા. 1.37 કે 1.49 આ સાચી રીત છે બોલવાની. એ રીતે બોલી શકાય, પરંતુ એ ખરેખર ખોટી રીત છે. અહીં પ્રથમ તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ 1 છે, સરખા અંકો છે. પછીના અંકો સરખાવીએ. અહીં 3 અને 4 કઈ સંખ્યા મોટી? તો કે ભાઈ 4 વાળી, એટલે કે 1.49 છે એ 1.37 કરતા મોટી સંખ્યા છે, એટલે કે 1.37 એ 1.49 થી નાની સંખ્યા છે. પાંચમો જોઈએ આપણે 2.03 કે 2.30. અહીં 2 છે, બંનેમાં સરખા. અહીં 0, અહીં 3. 3 છે 0 કરતા મોટા, એટલે કે 2.30 છે એ 2.03 કરતા મોટી સંખ્યા છે. સમજાયું ને મિત્રો? આપણે બરાબર ડાબી બાજુથી એક અંકથી શરૂઆત કરવાની, ગમે તેવડી મોટી સંખ્યા આપેલી હોય છતાં પણ. 0.8 કે 0.88. હવે અહીં 0.8 દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ અંક, અહીં 2 અંક, એટલે કે આને કઈ રીતે લખીશું આપણે? 0.8 પછી એક 0 ઉમેરી દઈશું, એટલે કે 0.8 શું થઈ ગયું? 0.80. 0 બંનેમાં, 8 પણ બંનેમાં. તો હવે ત્રીજો અંક, અહીં 8, અહીં 0, તો શું થશે? 0.88 છે એ મોટી સંખ્યા થશે, એટલે કે 0.8 છે એ 0.88 કરતા નાની સંખ્યા છે. સમજાયું? આગળ વધીએ આપણે. આ થયો પ્રશ્ન પહેલો. હવે પ્રશ્ન બીજો. અહીં આપણે રોજબરોજમાં જે પણ વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ કરી અને આપણે જે છે આપેલી રકમને છે એ દશાંશમાં ફેરવવાની છે. આપણને અહીં રૂપિયા અને પૈસા છે એનું અરસપરસ ફેરવવાનું છે. 7 પૈસા એટલે કેટલા રૂપિયા? હવે તો પૈસા છે એ ધીમે ધીમે ચલણમાંથી ધીમે ધીમે નાબૂદ થવા માંડ્યા છે, પરંતુ 7 પૈસા એટલે કેટલા રૂપિયા? તો એના માટે પ્રથમ શું કરવું પડશે આપણને કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા, અથવા બીજા શબ્દોમાં એમ કહેશું કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. હવે મારે અહીં જે છે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 1 પૈસો બરાબર કેટલા રૂપિયા થશે એ શોધવું હોય તો શું કરવાનું? તો કે અહીં જે 100 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. હવે કોઈ પણ સંખ્યા બરાબરની બીજી બાજુએ જશે તો શું થશે? સરવાળો હશે તો બાદબાકી, બાદબાકી તો સરવાળો, ગુણાકાર હશે તો ભાગાકાર, અને ભાગાકાર હશે તો ગુણાકાર. અહીં 100 છે, 100 કઈ રીતે છે? તો કે 1 ગુણ્યા 100. ફક્ત 100 નથી, પણ આપણે એને કઈ રીતે લખી શકીશું? 1
ગુણ્યા 100 એટલે કે ગુણાકારમાં છે એટલે બરાબરની બીજી બાજુ જશે તો શું થશે ભાગાકાર એટલે કે 1 પૈસો બરાબર 1/100 રૂપિયા હવે આપણને કેટલા પૈસા આપેલા છે તો કે 7 પૈસા તો કે 7 પૈસા બરાબર તો કે 7/100 હવે 7/100 છે આપણે એને દશાંશમાં ફેરવવા છે હવે દશાંશમાં ફેરવતી વખતે તો કે 1 પછી કેટલા શૂન્ય છે એ જ ફક્ત ધ્યાનમાં રાખો 1 નું કશું કામ છે નહીં અહીં કેટલા છે 2 એનો મતલબ આપણો જે જવાબ આવશે એ જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા આવશે તો અહીં તો 7 ફક્ત એક જ છે તો શું કરીશું આગળ શૂન્ય ઉમેરી દઈશું આપણે એટલે કે 0 7 અને 7 બંનેની કિંમત કેવી થાય સરખી જ થશે એટલે કે 7 પૈસા બરાબર 0.07 રૂપિયા સમજાયું હજુ ન સમજાયું તો હજી બીજા દાખલામાં પણ આપણે સમજશું પરંતુ પોઈન્ટ અથવા તો દશાંશ ચિહ્ન મૂકતી વખતે ધ્યાન શું રાખવાનું કે 1 પછી કેટલા શૂન્ય છે જેટલા શૂન્ય હશે દશાંશ ચિહ્ન પછી એટલા જ આંકડાઓ આવશે પછીનો જોઈએ આપણે બીજો પ્રશ્ન જોઈએ આપણે 7 રૂપિયા 7 પૈસા જો પ્રથમ દાખલામાં ફક્ત પૈસા આપેલા હતા અહીં રૂપિયા અને પૈસા બંને આપેલા છે તો એના માટે શું કરીશું તો કે અહીં પણ 100 પૈસા બરાબર 1 રૂપિયો તો રહેવાનું જ છે એટલે કે 7 રૂપિયા 7 પૈસા બરાબર રૂપિયાને આપણે ફેરવવાની જરૂરિયાત નથી પરંતુ પૈસા છે એને ફેરવવું પડશે 7 પૈસા છે હવે 7 પૈસા બરાબર કેટલા રૂપિયા આપણે પહેલા દાખલામાં જોયું 0.07 પૈસા એટલે કે 7 રૂપિયા 7 પૈસા બરાબર રૂપિયા 7 વત્તા રૂપિયા 0.07 હવે અહીં આપણે સરવાળો કરવો પડે તો સરવાળામાં આપણે શું આપ્યું છે એક તો 7 આપ્યું છે બીજું 0.07 આપેલું છે હવે અહીં બે જુદા જુદા આંકડાઓ છે 7 પૂર્ણાંક છે અને આ જે છે એ દશાંશ અપૂર્ણાંક છે એના માટે શું કરીશું તો કે 7 પછી પોઈન્ટ મૂકી અને 2 શૂન્ય મૂકી દઈએ આપણે એટલે કે 7.00 વત્તા 0.07 એટલે કે આપણો જવાબ શું મળશે 7.07 7 રૂપિયા 7 પૈસા બરાબર 7.07 રૂપિયા અહીં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ દશાંશ ચિહ્ન વાળી જે પણ રકમ છે એમાં જેટલા અંક હોય એટલા જ અંક છે એ બીજી સંખ્યામાં અથવા તો પૂર્ણાંક સંખ્યામાં જેટલા અંક હોય એટલા જ અંક છે દશાંશ સંખ્યામાં હોવા જોઈએ ચાલો પછીનો જોઈએ ત્રીજો દાખલો 77 રૂપિયા 77 પૈસા અહીં પણ રૂપિયા અને પૈસા બંનેને ફેરવવાના છે આપણે રૂપિયાને બોલાવવાના નથી પૈસાને છે આપણે રૂપિયામાં ફેરવીશું આપણે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો ખ્યાલ જ છે એટલે કે 77 રૂપિયા 77 પૈસા બરાબર 77 રૂપિયા એને રહેશે અને 77 પૈસા એટલે 77/100 હવે અહીં 1 પછી શૂન્ય કેટલા તો કે 2 એટલે કે હવે આનો જે જવાબ આવશે એમાં શૂન્ય પછી કેટલા અંક આવશે તો કે અહીં જેટલા શૂન્ય હોય એટલા કેટલા શૂન્ય છે 2 તો કે કેટલા આવશે 2 એટલે કે 77 રૂપિયા 77 પૈસા બરાબર રૂપિયા 77 વત્તા 0.77 સરવાળો કરવા માટે અહીં 77 છે એના પછી શું મૂકીશું આપણે પોઈન્ટ મૂકી અને 2 શૂન્ય મૂકી દઈએ એટલે કે બંનેમાં અંક સરખા થઈ જાય અને અહીં એક જ શૂન્ય છે એટલે બીજું એક શૂન્ય વધારે મૂકી દઈએ 0.77 એટલે કે 77 રૂપિયા 77 પૈસા બરાબર 77.77 રૂપિયા થશે પછીનો જોઈએ આપણે ચોથો જોઈએ આપણે કે 50 પૈસા છે 50 પૈસા એટલે આપણે એને પૈસાને રૂપિયામાં ફેરવશું પ્રથમ તો આપણને ખ્યાલ જ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો અથવા 1 પૈસો બરાબર 1/100 રૂપિયા એટલે કે 50 પૈસા બરાબર 50/100 રૂપિયા એટલે 50 પૈસા બરાબર 0.50 અહીં પણ 2 શૂન્ય આપેલા છે નીચે છેદમાં
એટલે કે દશાંશ ચિહ્ન વાળો 50 ને દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં લખવી હોય તો દશાંશ ચિહ્ન પછી 2 આંક આવવા જોઈએ, એટલે 0.50 અહીં આપણને મળી જશે. પછીનું એટલે કે પૈસા, રૂપિયાને પૈસામાં ફેરવતી વખતે દશાંશ ચિહ્નનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. પાંચમો જોઈએ આપણે 235 પૈસા. અહીં આ રીતના પ્રશ્નો છે મને ગમે છે કેમ કે અહીં ફક્ત પૈસા આપ્યા છે, પરંતુ આપણો જવાબ જોઈએ. જવાબ આપણો રૂપિયા અને પૈસા બંનેમાં આવશે. કઈ રીતે જોઈએ? હવે 100 પૈસા બરાબર 1 રૂપિયો અથવા તો 1 પૈસો બરાબર 1/100 રૂપિયા, એટલે કે 235 પૈસા બરાબર તો કે 235/100. હવે જો અહીં પણ 3 આંક છે, અહીં પણ 3 આંક છે, અહીં શૂન્ય કેટલા? 2 શૂન્ય. એટલે કે આજે 235 ને જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં લખીશું તો દશાંશ ચિહ્ન પછી 2 આંક આવવા જોઈએ, એટલે કે પોઈન્ટ ક્યાં આવશે? 2 પછી આવશે. એટલે કે 235 પૈસા બરાબર રૂપિયા 2.35 અથવા તો 2 રૂપિયા અને 35 પૈસા. સમજાયું? ચાલો આગળ વધીએ આપણે. પ્રશ્ન ત્રીજો આપણને આપેલો છે. ત્રીજામાં કુલ 2 પ્રશ્નો છે. પ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ. 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવવાના છે. હવે ફેરવીએ ચાલો. પ્રથમ તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અથવા તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તેથી 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થશે? તો કે 1/100 મીટર થશે. આપણને કેટલા સેન્ટીમીટર આપેલા છે? 5 સેન્ટીમીટર, એટલે કે 5/100 મીટર. હવે છેદમાં 2 શૂન્ય છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 આંક આવવા જોઈએ, એટલે કે અહીં આપણે 1 શૂન્ય 1 2 તમે ગમે એટલા શૂન્ય અહીં લખશો, એનાથી કશો ફરક પડતો નથી. 5 ની કિંમત 5 જ રહેવાની છે. પરંતુ આપણે શા માટે શૂન્ય ઉમેર્યું? તો કે નીચે છે દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય છે? 2. 1 પછી કેટલા શૂન્ય છે? 2. એટલે કે આપેલો જે છેલ્લો જવાબ છે એમાં દશાંશ ચિહ્ન પછી 2 આંક આવશે, એટલે કે 5 સેન્ટીમીટર બરાબર 0.05 મીટર. એટલે કે આપણે અહીં સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખ્યા. હવે આ જે મીટર જે મળ્યા છે એ મીટરને આપણે કિલોમીટરમાં ફેરવીશું. હવે 1000 મીટર બરાબર 1 કિલોમીટર અથવા તો 1 મીટર બરાબર 1/1000 મીટર. 1 મીટર બરાબર શું થશે? તો કે 1/1000 કિલોમીટર. આપણને કેટલા મીટર મળ્યા છે? 0.05. અહીં આપણે જવાબમાં કેટલા મળ્યા છે? આપણે 0.05 મીટર. એટલે કે 0.05 મીટર બરાબર 0.05/1000. હવે અહીં શું કરીશું? અહીં દશાંશ ચિહ્ન છે, એટલે પ્રથમ તો અહીં ઉપરનું જે દશાંશ ચિહ્ન છે એને આપણે દૂર કરીશું. હવે જ્યારે પણ દશાંશ ચિહ્ન દૂર કરીશું ત્યારે દશાંશ ચિહ્ન પછી જેટલા પણ અંક હોય એટલા શૂન્ય 1 પછી છેદમાં આવશે. ક્યાં આવશે? છેદમાં. એટલે કે 0.05 મીટર બરાબર 5/100 × 1000. જો અહીં બરાબર સમજીએ. અહીં દશાંશ ચિહ્ન પછી કેટલા આંક હતા? તો કે 2 આંક. એટલે કે અહીં 1 પછી કેટલા આંક લીધા આપણે? 2. અહીં 1000 તો એમને છે, તો એમને રાખ્યા છે આપણે. હવે અહીં શું થયું? એટલે 0.5 મીટર બરાબર 0.0005. જો અહીં કેટલા શૂન્ય છે? શૂન્ય ગણો. 1 2 3 4 5. એટલે કે અહીં પણ જો 1 2 3 4 અને 5. દશાંશ ચિહ્ન પછી કેટલા અંક લીધા આપણે? 5 અંક લીધા. શા માટે? તો કે અહીં શૂન્ય કેટલા હતા? 5. એટલે કે 5 સેન્ટીમીટર બરાબર કેટલા? તો કે 0.00005 કિલોમીટર આપણો જવાબ થયો, જે બહુ નાનો જવાબ કહેવાય છે. કેમ કે આ રીતના જે પોઈન્ટ વાળા છે એને તમે આગળના ધોરણમાં છે એ ઘાત સ્વરૂપે દર્શાવતા તમે શીખશો. ત્યાં સુધી આ રીતના ગણતરી તો આપણે કરવી પડશે. પછીનો જોઈએ આપણે પ્રશ્ન ત્રીજાનો બીજો. અહીં હજુ
સેન્ટીમીટર કરતા નાનું એકમ આપેલું છે, મિલીમીટર. હવે 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર. એટલે કે 1 મિલીમીટર બરાબર તો કે 1/10 સેન્ટીમીટર. આપણને કેટલા મિલીમીટર આપેલા છે? 35 મિલીમીટર આપેલા છે. એટલે કે 35/10 સેન્ટીમીટર. 35/10 નીચે છેદમાં શૂન્ય કેટલા? 1. એટલે દશાંશ ચિહ્ન પછી 1 અંક આવશે. એટલે કે 35 મિલીમીટર બરાબર 3.5 સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરને આપણે કેમાં ફેરવીએ? મીટરમાં ફેરવીશું. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. કેટલા મીટર મળ્યા છે આપણને? 3.5. એટલે કે 3.5/100. અહીં 3.5 છે, એમાંથી પોઈન્ટ કાઢીશું તો નીચે એક શૂન્ય વધશે. એટલે કે 35/1000. હવે 35/1000 એટલે 0.035 મીટર. હવે આ જે 0.035 મીટર છે એને આપણે ફેરવીશું કિલોમીટરમાં. આગળ આપણે જોઈ લીધેલું છે કે કઈ રીતે, તો કે એને 1000 વડે ભાગવાના છે. એટલે 1/1000 કિલોમીટર બરાબર 1 મીટર. આપણને 0.035 મીટર મળેલા છે, એને 1000 વડે ભાગીશું. એટલે શું થાય? 0.035 મીટર બરાબર 35/1000 ગુણ્યા 1000. શું કરેલું છે અહીં? તો કે આ જે છે દશાંશ ચિહ્ન પછી 3 અંકો છે, એટલે આપણે અહીં કેટલા લીધા? 1000. એટલે કે હવે જો આપણો છેલ્લો જવાબ છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આવશે? તો કે 3 શૂન્ય 1000 ના અને 3 શૂન્ય છે બીજા 1000 ના. એટલે કે 6 અંક છે એ દશાંશ ચિહ્ન પછી આપણા જવાબમાં મળશે. એટલે કે 0.035 મીટર બરાબર 0.00035. 6 અંક થઈ ગયા ને? જો 4 શૂન્ય મૂક્યા આપણે અને 35 તો છે જ. એટલે આટલા કિલોમીટર. એટલે કે 35 મિલીમીટર એટલે આટલા કિલોમીટર થશે. આ થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ આપણે. પ્રશ્ન ચોથો છે. અહીં આપણને સંખ્યાઓ આપી છે, એને આપણે કિલોગ્રામમાં દર્શાવવાના છે. પેલી સંખ્યા આપેલી છે 200 ગ્રામ. હવે આપણને ખ્યાલ છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. એટલે કે 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. આપણને કેટલા ગ્રામ આપેલા છે? 200. એટલે કે 200 ગ્રામ બરાબર 200/1000. હવે અહીં છેદમાં 3 શૂન્ય છે એક પછી. એટલે કે આપણો જે જવાબ મળશે જવાબમાં પોઈન્ટ પછી 3 અંક આવશે. એટલે કે 200 ગ્રામ બરાબર 0.200 કિલોગ્રામ. અહીં 200 ન લખો તો પણ ચાલશે, કેમ કે છેલ્લે શૂન્ય લખશો એનો કશો મતલબ નથી. પછીનો જોઈએ બીજો. 3470 ગ્રામ. અહીં આપણને જવાબ કિલોગ્રામ અને ગ્રામમાં મળશે. શા માટે? તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય જ છે. જોઈએ ચાલો. પ્રથમ આ ગણતરી તો દરેકમાં સરખી જ આવશે. આપણને કેટલા ગ્રામ આપ્યા છે? 3470 ગ્રામ. એટલે કે 3470 ભાગ્યા 1000. અહીં 3470 ને દશાંશમાં લખવાનું છે તો નીચે શૂન્ય કેટલા? 3 શૂન્ય. એટલે કે દશાંશ ચિહ્ન પછી 3 આંકડા આવશે. એટલે કે 3 પછી છે પોઈન્ટ અથવા તો દશાંશ ચિહ્ન આવશે. એટલે કે 3470 ગ્રામ બરાબર 3.470 કિલોગ્રામ અથવા તો 3 કિલોગ્રામ 470 ગ્રામ. પછીનો જોઈએ આપણે. 4 કિલોગ્રામ 8 ગ્રામ. કિલોગ્રામને ફેરવવાના રહેતા નથી. શા માટે? તો કે આપણે કિલોગ્રામમાં જ ફેરવવાના છે. આપણે ગ્રામને ફેરવીશું. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અથવા તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. એટલે કે 4 કિલોગ્રામ 8 ગ્રામ બરાબર 4 કિલોગ્રામ તો એમ રાખીશું. 8 ગ્રામને ફેરવશું આપણે. 8/1000 કિલોગ્રામ. હવે અહીં 8 ને દશાંશ સ્વરૂપે લખવાના છે. એટલે 0 1 છેદમાં 1 પછી કેટલા શૂન્ય? 3.
એટલે કે અહીં આપણે 1 2 3 શૂન્ય છે આપણે ઉમેરી દઈએ અને પ્રથમ શૂન્ય છે પછી મૂકી દઈશું પોઈન્ટ એટલે કે 0.008 એટલે બરાબર શું મળે આપણને 4 કિલોગ્રામ વત્તા 0.008 કિલોગ્રામ. હવે અહીં સરવાળો કરવાનો છે તો 4 પછી કશું નથી તો પોઈન્ટ મૂકીને શું મૂકી દેવાનું શૂન્ય મૂકી દઈશું. કેટલા શૂન્ય મૂકી દઈએ આપણે 3 એટલે કે બરાબર શું થશે 4.008 કિલોગ્રામ. એટલે કે 4 કિલોગ્રામ 8 ગ્રામ બરાબર 4.008 કિલોગ્રામ. યાદ શું રાખવાનું છે કે એક પછી શૂન્ય જેટલા હોય તેટલા અંશમાં દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓ આવવાની છે. પછીનો જોઈએ 5મો પ્રશ્ન. નીચે આપેલી દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે. આપણે શરૂઆતમાં જોયું ને વિડીયોમાં એ જ વિસ્તૃત સ્વરૂપમાં એટલે કે 20.03. 20 એટલે 2 ગુણ્યા 10. શૂન્ય તો કે 0 ગુણ્યા 1. પછી તો કે દશાંશ ચિહ્ન પછી છે 1/10 પ્રથમ આવશે પછી 1/100. હજુ સંખ્યા હશે તો 1/1000 આવશે. તો કે આ થયું 20.03 નું વિસ્તૃત સ્વરૂપ. એ જ રીતે 2.03 નું તો કે 2 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 1/10 વત્તા 3 ગુણ્યા 1/100. પછીનું ત્રીજું છે 200.03 એટલે કે 2 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 1/10 વત્તા 3 ગુણ્યા 1/100 મળશે. અને ચોથું જોઈએ આપણે 2.034 એટલે કે 2 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 1/10 વત્તા 3 ગુણ્યા 1/100 વત્તા 4 ગુણ્યા 1/1000. એટલે કે આ પોઈન્ટ પછી જે છે પ્રથમ અંક છે એ દશાંશ હોય છે, બીજો શતાંશ હોય છે અને ત્રીજો છે સહસ્ત્રાંશ હોય છે. એટલે કે પોઈન્ટ પછીનો પહેલો આંકડો છે 10મો ભાગ છે, બીજો આંકડો છે એ 100મો ભાગ છે અને ત્રીજો આંકડો છે 1000મો ભાગ છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન 6. નીચે થોડીક સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાઓમાં સંખ્યા 2 ની સ્થાન કિંમત આપણે લખવાની છે. પ્રથમ સંખ્યા આપેલી છે 2.56. અહીં 2 ની સ્થાન કિંમત શું થશે? પોઈન્ટની તરત જ પહેલાનો આંકડો છે હંમેશા એકમનો આંક હોય એટલે કે અહીં 2.56 માં 2 ની સ્થાન કિંમત શું મળે? 2. એક જ હોય છે 2 ગુણ્યા 1 એટલે 2. બીજી સંખ્યા આપેલી છે 21.67. દશાંશ ચિહ્ન તરત પહેલા એકમ પછી દશક એટલે અહીં 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા 10 એટલે 20. શું થશે? 2 ગુણ્યા 10 એટલે 20. ત્રીજી સંખ્યા છે 10.25. દશાંશ ચિહ્ન પછીની પ્રથમ જે સંખ્યા છે એ હંમેશા કેટલામો ભાગ હશે? 10મો ભાગ. એટલે અહીં 2 ની સ્થાન કિંમત શું મળશે? 2 ગુણ્યા 1/10 અથવા તો 0.2. 2 ગુણ્યા 1/10 એટલે કે 2 દશાંશ. પછીની છે 9.42. દશાંશ ચિહ્ન પછી તરત જ પહેલી સંખ્યા દશાંશ, બીજી શતાંશ એટલે કે અહીં શું મળશે આપણને? 2 શતાંશ મળશે. શું મળે? 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા 1/100 એટલે કે 2 શતાંશ મળે આપણને. પછીનો છે આપણે 63.352. ત્રીજી સંખ્યા છે દશાંશ ચિહ્ન પછીની એટલે 2 સહસ્ત્રાંશ મળશે આપણને. એટલે કે અહીં 2 ની કિંમત છે 2 ગુણ્યા 1/100 બરાબર 2 સહસ્ત્રાંશ આપણને મળે. જો દરેક સંખ્યામાં 2 છે. પ્રથમમાં શું હતી? તો કે ભાઈ એકમના સ્થાને, દશકના સ્થાને, ત્યારબાદ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન 7મો. અહીં આપણને આકૃતિ આપેલી છે અને રકમ આપેલી છે. દિનેશ છે એ A સ્થળથી B સ્થળ તરફ જાય છે.
અને ત્યાંથી તે સી તરફ જાય છે. એ થી બી અને બી થી સી. એ થી બી નું અંતર 7.5, બી થી સી નું 12.7. એ જ રીતે અયુબ છે એ એ થી ડી તરફ જાય છે અને ડી થી સી તરફ જાય છે. એ બંનેના અંતર પણ આપેલા છે. તો આપણે શોધવાનું શું છે કે કોણે વધુ મુસાફરી કરી. તો એના માટે આપણે શું કરીશું તો કે આકૃતિમાં છે એ અંતર આપણે બતાવતા જઈએ. પ્રથમ અંતર શું આપેલું છે આપણને અહીં તો કે એ થી બી નું અંતર 7.5 કિલોમીટર છે. એટલે કે અહીં એ થી બી છે 7.5. ત્યારબાદ બીજું અંતર શું આપેલું છે આપણને તો કે બી થી સી છે એ 12.7 છે. એટલે કે અહીં બી થી સી છે એ કેટલું છે 12.7 કિલોમીટર છે. ત્યારબાદ ત્રીજું અંતર આપણને શું આપેલું છે તો કે ત્રીજું અંતર આપણને આપેલું છે ડી નું એ થી અંતર 9.3 કિલોમીટર. ડી નું એ થી અંતર કેટલું આપેલું છે 9.3 કિલોમીટર. એ જ રીતે સી નું ડી થી અંતર આપણને આપેલું છે 11.8 કિલોમીટર. સી નું ડી થી અંતર એ પણ અંતર બતાવીએ આપણે. હવે આ અંતર પરથી આપણને ખ્યાલ આવશે કે કોણે કેટલી મુસાફરી કરી છે. હવે પેલા દિનેશ જોઈએ. દિનેશે કેટલું અંતર કાપેલું છે તો કે એ બી અંતર અને બી સી. એ બી કેટલું 7.5, બી સી 12.7. સરવાળો કરીશું. પોઈન્ટ પછી બંનેમાં એક એક જ અંક છે એટલે સરવાળો ઘણો સહેલો થઈ જશે. 7.5 માં 12.7 ઉમેરીશું તો કેટલું મળે તો કે આપણને મળશે 20.2 કિલોમીટર મળશે. 7 માં 5 ઉમેરીશું તો 12, બધી આવશે આ બાજુ એટલે કે 12 ને 8 20. એ જ રીતે અયુબનું અંતર તો કે એ થી ડી અને ડી થી સી. એ થી ડી 9.3 કિલોમીટર અને ડી થી સી 11.8. અહીં પણ દશાંશ ચિહ્ન પછી એક એક જ અંક છે એટલે આપણે આસાનીથી સરવાળો કરીશું. 8 માં 3 ઉમેરીશું તો 11. 11 નો 1 વધી આવશે 1, 9 ને 10 ને 11 21.1 કિલોમીટર. આયુબે કાપેલું છે અંતર. હવે કોણે વધુ મુસાફરી કરી છે એ શોધવાનું છે. વધુ મુસાફરી કરી અને કેટલી મુસાફરી કરી છે એના માટે શું કરવું પડશે એના માટે આપણે બાદબાકી કરવી પડશે. અંતર સરખાવીશું તો 21.1 અને 20.2 કોણે વધુ મુસાફરી કરી તો કે 21.1 અંતર કોનું છે તો કે અયુબનું. એટલે અયુબે વધારે મુસાફરી કરી છે. હવે કેટલી વધારે મુસાફરી કરી એના માટે તો કે એના માટે શું કરવું પડશે બાદબાકી કરવી પડશે. અયુબે દિનેશ કરતા વધુ અંતર કાપેલું અને અંતરનો તફાવત તો કે બાદબાકી કરીશું. 21.1 માંથી 20.2 જશે તો 0.9 કિલોમીટર. એટલે કે અયુબે દિનેશ કરતા 0.9 કિલોમીટર અંતર છે વધુ કાપેલું છે અથવા તો વધુ મુસાફરી કરેલી હશે. જ્યારે આ રીતના પ્રશ્નો હોય ત્યારે તમારો જવાબ છે એ હાઇલાઇટ કરતા ભૂલવાનો નથી. આ થયો પ્રશ્ન 7મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 8મા તરફ. પ્રશ્ન 8મો આપણને આપેલો છે કે શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. એ જ રીતે સરલા શું ખરીદે છે તો કે સંતરા અને કેળા ખરીદે છે. બંનેના વજન આપેલા છે. કોણે વધુ ફળ ખરીદ્યા એ આપણે શોધવાનું છે. એટલે પ્રથમ તો આપણે શ્યામે કેટલા ફળ ખરીદ્યા છે તે જોઈએ આપણે. શ્યામે 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન ખરીદ્યા છે. હવે આપણને ખબર છે કે કિલોગ્રામ ને ગ્રામ ને જો દશાંશમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાશે તો કે 5.300 કિલોગ્રામ. એ જ રીતે કેરી માટે કેટલી કેરી ખરીદી છે 3 કિલોગ્રામ 250 ગ્રામ એટલે કે 3.250 કિલોગ્રામ. હવે કુલ વજન શોધવો છે આપણે તો કે બંને જે ફળના વજન છે એનો સરવાળો કરીશું એટલે કે 5.300 વત્તા 3.250. સરવાળામાં 0 માં 0 ઉમેરીશું તો 0, 5 ના 5, 3 ને 2 5 અને 5 ને 3
8 એટલે કે 8.550 કિલોગ્રામ કુલ વજન છે અથવા તો કુલ ફળ એ શ્યામે ખરીદ્યા છે. એ જ રીતે હવે બીજું સરલા માટે જોઈ લઈએ આપણે. સરલાએ શું ખરીદેલું છે? તો કે સંતરા ખરીદેલા છે. કેટલા? તો કે 4 કિલોગ્રામ 800 ગ્રામ. અને આપણે દશાંશમાં ફેરવીશું તો શું મળે? 4.800 કિલોગ્રામ. બીજું કેળા ખરીદે છે 4 કિલોગ્રામ 150 ગ્રામ. હવે આ કેળા પણ છે એ વજનમાં મળે છે, જ્યારે અગાઉ કેળા પણ છે એ કેવી રીતે મળતા? ડઝનમાં મળતા. એની જગ્યાએ હવે ડઝનનું વજન થઈ ગયું છે, એટલે કે 4.150 કિલોગ્રામ. સરવાળો કરીશું આપણે. 4.800 વત્તા 4.150 સરવાળો 800 માં 150 એટલે 950. 4 ને 4 8 8.950 કિલોગ્રામ. કોણીએ વધારે ફળો ખરીદ્યા છે? અહીં સરખામણી કરવી પડશે ને આપણે. બંને ખરીદેલું વજન છે એની આપણે સરખામણી કરીએ. આપણે તો કે સરખામણી કરવા માટે તો કે આપણે શીખી ગયા છે પ્રથમ દશાંશ ચિહ્ન પહેલા અહીંયા 8 અહીંયા 8 સરખા, અહીં 5 અહીં 9. એનો મતલબ એમ કે સરલાએ છે એ ફળ છે વધારે ખરીદ્યા છે. કેટલા વધારે ખરીદ્યા છે આપણે પૂછ્યું નથી, પરંતુ બાદબાકી કરીશું તો આપણને મળશે કે 400 ગ્રામ છે એ ફળ છે વધારે ખરીદ્યા છે, અથવા તો 0.4 કિલોગ્રામ ફળ છે વધારે ખરીદેલા છે. અહીં પણ જે છેલ્લો જે જવાબ આવે છે એને સરસ મજાના મોટા અક્ષરે બોક્સમાં છે આપણે એને રાખી દેશું. એટલે કે સરલાએ શ્યામ કરતા વધુ ફળ ખરીદ્યા હશે. આ થયો પ્રશ્ન 8મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 9મો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર છે એ કેટલું ઓછું છે? હવે કેટલું ઓછું છે એ શોધવા માટે શું કરવું પડશે? આપણને બાદબાકી કરવી પડે. આપણે એટલે કે તફાવત છે એ શોધવો પડે. તફાવત શોધવા માટે તો કે બંનેમાં પોઈન્ટ પછી રકમ છે અથવા તો સંખ્યાઓ છે એ સરખી હોવી જોઈએ. એટલે કે 42.6 એમાં તો એક પોઈન્ટ પછી એક આંક છે, 28માં નથી તો પોઈન્ટ પછી શૂન્ય મૂકી દઈએ આપણે. હવે બાદબાકી 6 માંથી શૂન્ય જશે તો 6 અને 42 માંથી 28 જશે તો 14, એટલે કે 14.6 કિલોમીટર. એટલે કે 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર છે એ 14.6 કિલોમીટર જેટલું ઓછું છે. અહીં પણ જે છેલ્લો જવાબ આવે છે એ જવાબને આપણે સરસ મજાના બોક્સમાં પૂરી દઈએ. અહીં છે એ આપણે આ સ્વાધ્યાય 2.5 છે એ પૂરું કરીએ છીએ. હવે પછીનો વિડીયો છે એ વિડીયામાં આ જ પ્રકરણનું સ્વાધ્યાય 2.6 રજૂ કરીશું. ત્યાં સુધી ગણતરી ચાલુ રાખવાની છે. અને હજુ સુધી જો તમે મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવવા વિનંતી છે. નવો વિડીયો જ્યાં સુધી રજૂ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.